7 વર્ષનો લાંબો ઇંતજાર પૂરો થયો. અંતે ડભોઈ કરજણ રેલવે લાઇન કાયમી ધોરણે સપ્તાહના 6 દિવસ વડોદરાથી ડભોઈ થઈ કરજણ મિયાગામ જશે. ગત માસની 15 તારીખે આ ટ્રેનને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા લીલી ઝંડી બતાવી ટ્રાયલ કરવામાં આવ્યો હતો. જે બાદ મુસાફરો દ્વારા ટ્રેનના સમયપત્રક અને ડભોઈ કરજણ વચ્ચે શરૂ ક્યારેક થશે તે અંગે સવાલો ઊભા કરવામાં આવ્યા હતા. પરંતુ ટ્રાયલ બાદ જરૂરી મંજૂરીને કારણે ટ્રેન શરૂ કરવામાં થોડુંક વિલંબ થયો હતો. પરંતુ આખરે ડભોઈ તથા આસપાસના ગામોના મુસાફરોની જૂની માંગણી અને 7 વર્ષ લાંબી પ્રતીક્ષાનો આખરે સુખદ અંત આવ્યો છે. ડભોઈથી કરજણ વચ્ચે ટ્રેન સેવા પુનઃ શરૂ થતા સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મિયાગામ પ્રતાપનગરથી મિયાગામ કરજણ વાયા ડભોઈ થઈ ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ધારાસભ્યશ્રીઓ અને સંસદ સભ્યોથી. પણ અચાનક ટેકનિકલ કારણોસર ડીઆરએમ ઓફિસમાંથી એ ટ્રેન બંધ કરવામાં આવી હતી અને ગયા શનિવારે હું અને મારા સાથી ડીઆરસીસી મેમ્બર હબીબભાઈ લોખંડવાળા જબરદસ્ત રજૂઆત કરીને ભડકે સાહેબ પાસેથી પ્રોમિસ લઈ 1 અઠવાડિયે 10 દિવસમાં ટ્રેન ચાલુ કરવામાં આવશે એવું અમે નક્કી કરાવડાવેલું. અને આજે આ ટ્રેન અહીંથી શરૂ થઈ છે જે આપ જોઈ રહ્યા છો. અને આવનારા દિવસોમાં ટ્રેન ક્યારે અટકે નહીં. અત્યારે થોડીક નાની ટ્રેન છે એટલા માટે કે ડીઝલ એન્જિન છે, એને હજુ વીજળીથી ચાલતી કરવાની બાકી છે, એના કારણે થોડીક નાની ટ્રેન ચાલે છે. અને જેમ જેમ પ્રવાસીઓને અનુકૂળતા વધતી જશે, પ્રવાસીઓની સંખ્યા વધતી જશે, તેમ તેમ એનો ટાઈમ એની સંખ્યા પણ વધારવામાં આવશે એવી પણ ખાતરી આપેલી છે. અને આવનારા દિવસોમાં ધારથી અમદાવાદ વાયા છોટાઉદેપુર, બોડેલી, ડભોઈ, પ્રતાપનગર થઈને આવનારા દિવસોમાં ધારથી સુરત વાયા ડભોઈ, કરજણ થઈને સુરત આવી પણ ટ્રેનોનું આયોજન છે. ધાર માટે ટ્રાયલ રન પણ થઈ ગયું છે, પણ હજુ 1 વર્ષ લાગે એમ છે. ટેકનિકલ ટ્રાયલ રન ફાઇનલ જ્યારે થશે રેલવે મંત્રાલયમાંથી ત્યારે એની પણ મંજૂરી આવી ગઈ છે. અને આવનારા દિવસોમાં જે પણ તમે સ્ટેશન જોઈ રહ્યા છો, ડભોઈનું સ્ટેશન છે, પ્રતાપનગર સ્ટેશન છે કે કોઈ પણ સ્ટેશન છે, માતબર રકમ રેલવે મંત્રાલયને ભારત સરકારે ફાળવી છે. ડભોઈમાં લગભગ 36 કરોડ, અહીં આગળ લગભગ 65 કરોડ જેવી રકમ ફાળવી છે પ્રતાપનગર. આવનારા દિવસોમાં પ્રતાપનગર સબર્બન તરીકે ઉભરશે અને છાયાપુરી અને મુખ્ય રેલવે સ્ટેશન કરતાં પણ વધારે સારી સુવિધાઓ સાથે અને એક નવું જ અતિ આધુનિક રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે, જેમાં અમારા સાથી મિત્રો સૌ ડીઆરસીસી મેમ્બરે એની પર ભાર મૂકેલો છે. ખાસ કરીને હબીબભાઈ લોખંડવાલાને હું અભિનંદન પાઠવીશ કે પેસેન્જર એસોસિએશનના પ્રમુખ તરીકે એમણે ખૂબ સારી કામગીરી કરી છે અને અમારી સાથે દરેક લોક માગણીમાં ખભે ખભા મિલાવીને અમારો સાથ સહકાર આપીને અમારી સાથે રહ્યા છે.